નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ઠંડો સખત ફર્શ મારી કરોડરજ્જુમાં કંપારી દોડાવી રહ્યો હતો। મારા હાથ દોરડેથી બંધાયેલા હતા અને આંખો પર પટ્ટી। હું એ અંધારામાં ગોદામમાં ક્યારથી હતી મને અંદાજો નહોતો। બસ બહારથી આવતો વરસાદનો ધોધમાર અવાજ અને લાકડાના દરવાજે કોઈની હલકી ઠકઠક સંભળાતી હતી। તેને ખબર પડી ગઈ। એક ભારી ગળગળી અવાજ ગુંજી। તેને બધું ખબર પડી ગયું છે કે તેની દુકાનને આગ નહોતી લાગી, લગાવવામાં આવી હતી। બીજો અવાજ જે મને અજાણતાય જાણીતો લાગ્યો, ડરથી ધ્રુજતો હતો। ના, એ શક્ય નથી। જો સપનાના પપ્પાને સાચું ખબર પડી ગયું તો તે મને જીવતી નહીં છોડે। તે તો પહેલાથી જ ગુસ્સાવાળા છે। મારું હૃદય ધડકીને ગળામાં આવી ગયું। સપના, મારા પપ્પા આ કોણ હતા જેઓ મારા જન્મ પહેલાંય મારા પિતાની બરબાદીનું ષડયંત્ર રચી રહ્યા હતા? અને એ બીજા અવાજમાં મારી દાદીની ઝલક કેમ હતી? ના, એ મારી દાદીનો અવાજ નહીં હોઈ શકે। આ એ રહસ્ય હતું જેણે મારા જીવનનો પાયો નાખ્યો હતો। એક એવું રહસ્ય જે મને અને મારા પરિવારને ઉજ્જડ કરવા પૂરતું હતું। પણ એ રાત પહેલાં બીજી એક હકીકત હતી જેણે મને જન્મતાની સાથે જ પોતાની લપેટમાં લીધી હતી। મારું નામ સપના છે। કહેવું તો એટલું જ કે હું મારા મા બાપને એકની એક દીકરી હતી। પણ અમારા ઘરમાં દીકરીઓને વરદાન નહીં, બોજ ગણવામાં આવતી। ખાસ કરીને જો પહેલી સંતાન દીકરી હોય તો તેને અશુભ માનવામાં આવતી। મારી દાદી જે અમારી સાથે જ રહેતી, આ વિચારની સૌથી મોટી હિમાયતી હતી। તે પપ્પાના કાન ભરતી રહેતી, ભગવાન પાસે માગો કે આ વખતે દીકરો થાય, દીકરી થઈ તો ઘરની કિસ્મત ઊંધી વળી જશે। જે ઘરમાં પહેલી સંતાન દીકરી હોય ત્યાં બરકત ખતમ થઈ જાય। પણ દુર્ભાગ્યે કે કદાચ મારી ખુદકિસ્મતીથી પપ્પાની પહેલી સંતાન દીકરી થઈ અને તે હું હતી। મારી અમ્મા મને ખૂબ પ્યાર કરતી હતી। તે માં હતી। 9 મહિના મને પોતાનો શરીરનો હિસ્સો બનાવી રાખ્યો હતો। પણ પપ્પા માટે મારો જન્મ કોઈ આઘાતથી ઓછો નહોતો। જ્યારે દાઈએ પપ્પાને કહ્યું કે દીકરી થઈ, તેમણે ખુશીની જગ્યાએ ગુસ્સામાં પગ પછાડીને ઘરની બહાર નીકળી ગયા। ઘણી કલાકો પછી જ્યારે પાછા આવ્યા, તેની આંખો લાલ અને ચહેરો ગુસ્સાથી તમતમાયેલો હતો। સીધા અમ્માના ઓરડામાં ઘૂસ્યા જ્યાં તે મને છાતી સાથે ચોંટાડીને સૂતી હતી। આ શું કરી નાખ્યું તે ગરજ્યા। અમ્મા સહેમી ગઈ। ભગવાનની દેન છે, દીકરી પણ તો લક્ષ્મીનું સ્વરૂપ હોય છે। ચૂપ રહે, પપ્પાએ બૂમ પાડી। અમ્માનો હાથ પકડી ઝંઝોડ્યો। તે એ જ કર્યું જેનો મને ડર હતો। મનહૂસને જન્મ આપી દીધો। હવે જોજે મારું શું થાય। મારા ઘરમાં કેવી બદકિસ્મતી ફેલાશે। અમ્મા રડી પડી। એવું ના કહો, એ બાળકી છે। પણ પપ્પાએ એક ના સાંભળી અને અમ્માને મારવાનું શરૂ કરી દીધું। હું જે હમણાં દુનિયામાં આવી હતી, કદાચ પપ્પાની ચીસો અને અમ્માની સિસકારીઓથી ડરીને રડવા લાગી। મારું રુદન પપ્પાના ગુસ્સાને વધુ ભડકાવી ગયું અને ત્યારથી શરૂ થયો ભગવાન તરફથી પરીક્ષાનો સિલસિલો। મારા જન્મ પહેલાં પપ્પાનો કપડાનો વેપાર ખૂબ સારો ચાલતો હતો। ગામમાં ધનાઢ્ય અને ઇજ્જતદાર લોકોમાં તેમની ગણતરી થતી। પણ મારા આવ્યાના થોડા અઠવાડિયા પછી તેમનો ધંધો ઠપ થઈ ગયો। ગ્રાહકો આવવાનું બંધ થઈ ગયું। જેમની પાસેથી પૈસા લેવાના હતા તેમણે પણ મોઢું ફેરવી લીધું। દાદીને તો જાણે મોકો મળી ગયો। રોજ પપ્પાની પાસે બેસીને રડે। જોયું ને, હું કહેતી હતી ને, છોકરી મનહૂસ છે, તારી સાથે બધું ખતમ કરી દેશે। પહેલાં ધંધો ગયો, હવે ખબર નહીં શું શું જશે। એ છોકરી તારા માટે અશુભ છે। પપ્પા જે પહેલેથી જ પરેશાન હતા, દાદીની વાતો સાંભળીને વધુ ચીડાઈ જતા। ઘરમાં કોઈ નાની મોટી વાત બગડે, પપ્પાનો બધો ગુસ્સો મારા પર ઉતરતો। દૂધ ઉભરાય, વાસણ પડે તો બૂમો પાડે, મનહૂસ છે એ, અને મને મારવા લાગે। તારા કારણે બધું થાય છે। અમ્મા મને બચાવવા દોડી આવે। રડતી બિલખતી મારી આગળ ઢાલ બનીને ઊભી રહે। મારશો નહીં એને, એ બાળકી છે, એણે શું કર્યું? બધું ઉપરવાળાની મરજી છે। પણ પપ્પા વધુ ભડકે। તું તો એની તરફદારી કરીશ જ। આખરે તું એની માં છે અને પછી અમ્મા પર પણ હાથ ઉઠાવે। હું ખૂણામાં દબાઈને રડતી રહેતી અને વિચારતી, મેં આખરે શું ગુનો કર્યો? ઘણા મહિના આમ જ નીકળી ગયા। પપ્પાના પૈસા ખૂટતા ગયા। છેલ્લે એક જૂના મિત્ર સાથે મળીને ફરી ધંધો શરૂ કરવાનો નિર્ણય લીધો। નાનકડી દુકાન ભાડે લીધી। બધા પૈસા મિત્રના હતા। પપ્પાને ફક્ત મહેનત કરવાની હતી। બધાને લાગ્યું હવે હાલત સુધરશે। અમ્માએ ભગવાન પાસે દુઆ માગી, પૂજા કરી, પણ કદાચ કિસ્મત મેં કંઈક બીજું જ મંજૂર હતું। દુકાન શરૂ થયાને 2 દિવસ થયા હતા કે એક રાતે દુકાનમાં આગ લાગી ગઈ। લોકોને ખબર પડી અને આગ ઓલવવાનો પ્રયત્ન થયો ત્યાં સુધીમાં બધું રાખ થઈ ગયું। કોઈએ આવીને પપ્પાને કહ્યું, તારી દુકાનમાં આગ લાગી ગઈ। પપ્પા નંગા પગે દુકાન સુધી દોડ્યા, પણ ત્યાં સુધીમાં બધું ખતમ થઈ ચૂક્યું હતું। મિત્રના બધા પૈસા, પપ્પાની છેલ્લી આશા, બધું બળીને રાખ થઈ ગયું। ફક્ત ધુમાડો અને રાખ બાકી હતી।
પપ્પા ત્યાં પથ્થરની મૂર્તિ બનીને ઊભા રહી ગયા. પછી લથડતા પગલે ઘર તરફ ચાલ્યા. દરેક પગલું જાણે બોધથી દબાયેલું હતું. હું સપના આંગણામાં દિવાલને ટેકો દઈને બેઠી હતી. અમ્માએ મારા નાનકડા હાથમાં વાસી રોટલીનો ટુકડો મૂક્યો હતો. હું એટલી નાની હતી કે નુકસાન, ધંધો કે દુકાન બળવાનો અર્થ નહોતી સમજતી, પણ પપ્પાનો ગુસ્સો અને ઘરમાં ફેલાયેલો ડર હું સારી રીતે અનુભવી શકતી હતી. અમ્માએ મારા માથે હાથ ફેરવ્યો. ખાલે મારી ગુડી, થોડું ખાઈ લે, સવારથી ભૂખી છે. મેં ડરતા ડરતા રોટલીનો ટુકડો તોડવા હાથ લંબાવ્યો જ હતો કે બહારનો દરવાજો ધડામ ખુલ્યો. પપ્પા અંદર ઘૂસ્યા. આંખો લોહી જેવી લાલ, કપડામાંથી બળેલા કપડાની દુર્ગંધ. તેમની નજર સીધી મારા પર અને મારા હાથના રોટલીના ટુકડા પર પડી. અહીં તું રોટલીઓ તોડે છે, તે ગરજ્યા અને મારી તરફ દોડ્યા. અમ્મા તરત મારી આગળ આવી ગઈ, ચહેરો ડરથી સફેદ. સાંભળો, બાળકી છે, સવારથી કંઈ ખાધું નથી. મારી દુનિયા બળી ગઈ અને આને ખાવાની પડી છે. પપ્પાએ બૂમ પાડી. અમ્માને ધક્કો માર્યો. મારી તરફ ઝપટ્યા. મારા હાથમાંથી રોટલી જૂટવી લીધી અને દિવાલ પર ફેંકી દીધી. મનહૂસ, મારું બધું તું ખાઈ ગઈ, હવે રોટલી પણ ખાશે, ઉઠ અહીંથી. મેં ધ્રુજતા પગલે પાછળ હટીને રડવા માંડ્યું. પપ્પાએ ગુસ્સામાં ચપ્પલ ઉતારીને મારી તરફ ફેંકી. નીકળ મારી નજર સામેથી. ચપ્પલ મારી પીઠ પર વાગી. દુખાવો બહુ તીવ્ર હતો, પણ પપ્પાની આંખોમાં જે નફરત હતી એ તેનાથી 1000 ગણી વધુ પીડા આપતી હતી. હું દોડીને પાછલા નાનકડા ઓરડામાં ઘૂસી ગઈ. ઝડપથી દરવાજો બંધ કર્યો. તેમાં કુંડું નહોતું એટલે હું ઓરડામાં પડેલી એક જૂની સંદૂક પાછળ છુપાઈ ગઈ. ઘૂંટણમાં માથું દઈને હું સિસકારા ભરવા લાગી. બહાર મમ્મીની ચીસો અને પપ્પાની ગર્જના સંભળાતી હતી. મમ્મી રડતી હતી, ભગવાનનો ડર રાખો, આ માસૂમ છે, એનો શું વાંક? એણે તમને શું નુકસાન પહોંચાડ્યું? પપ્પા પાગલ થઈ ગયા હતા. બોલતા હતા, જ્યારથી આ જન્મી છે મારા પર તો નુકસાન જ નુકસાન થઈ રહ્યું છે. એક ક્ષણની શાંતિ પણ નથી મળતી. મારું બધું બરબાદ થઈ ગયું. મમ્મીએ વિનંતી કરી, બાળકને દોષ કેમ આપો છો? મમ્મી સાચું બોલતી હતી. પપ્પાએ એટલો જોરથી દિવાલ પર મુઠ્ઠી મારી કે હું સંદૂક પાછળ ઉછળી પડી. બોલ્યા, પહેલી સંતાન જો દીકરી હોય તો બસ નસીબ હોય. એની બદનસીબીએ બધું ગળી ગયું. મારો ધંધો, મારી ઇજ્જત, બધું ખાઈ ગઈ. ઓરડામાં મારા આંસુ રોકાતા નહોતા. ડરે મારા આખા વજૂદને જકડી લીધું હતું. મમ્મીની ધ્રુજતી અવાજ આવી, તમે હોશમાં છો ને? આ શું બોલો છો? પોતાની દીકરીને? પપ્પાનો અવાજ એકદમ ઠરી ગયો. ડરામણી ખામોશી છવાઈ ગઈ. પછી એ જ ઘસડાતી ખતરનાક અવાજમાં બોલ્યા, હા, હું બિલકુલ હોશમાં છું. આજે આ બદકિસ્મતીને જડમૂળથી ખતમ કરવી પડશે. ના, મમ્મીએ ચીસ પાડી. ક્યાં જાઓ છો? મેં ભારે ધડાકા કરતા પગલાંનો અવાજ સાંભળ્યો. મારું દિલ ધડકવાનું બંધ થઈ ગયું. એ મારી તરફ આવી રહ્યા હતા. ખોલ દરવાજો મનહૂસ. દરવાજાનું હેન્ડલ જોર જોરથી હલવા લાગ્યું. પપ્પા બહારથી ધક્કા મારી રહ્યા હતા. મમ્મી તેમની બાહોમાં વીંટળાઈને ચીસો પાડતી હતી. સાદો લાકડાનો દરવાજો એક જોરદાર ધડાકા સાથે તૂટીને અંદર પડ્યો. પપ્પા ઘાયલ શેરની જેમ અંદર આવ્યા. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. ના, ભગવાનની કસમ, મમ્મી તેમની પાસે લપટાઈ ગઈ. મારી દીકરીને છોડી દો, એ માસૂમ છે. પપ્પાએ એક ના સાંભળી. હટ સામેથી. આજે આ બદકિસ્મતને મારી નાખીશ. એ ગરજ્યા, આ મરી જશે તો મારી આર્થિક હાલત સુધરી જશે. એવું ના કરો. મમ્મી રડતી હતી. પપ્પાએ ગુસ્સામાં મમ્મીને જોરથી ધક્કો માર્યો. મમ્મી ટકી ન શકી અને દિવાલ સાથે અથડાઈને લટકી ગઈ. તેમના મોંમાંથી ચીસ નીકળી. તે પહેલાં કે મમ્મી સંભાળે, પપ્પાની નજર સંદૂક પાછળ છુપાયેલી મારા પર પડી. હું ડરથી જડ થઈ ગઈ. મારી સાંસો થંભી ગઈ. એ મારી તરફ ઝપટ્યા. મનહૂસ, એમને મારા વાળ પોતાની જાડી મુઠ્ઠીમાં કસી લીધા. એક તીવ્ર અસહ્ય દુખાવો મારા માથાથી સમગ્ર શરીરમાં ફેલાઈ ગયો. હું જોરથી ચીસો પાડી, ઊભી થા. પપ્પાએ મને વાળથી ખેંચીને ઊભી કરી. આજે તો તારી જાન લઈશ. જો તારી બદકિસ્મતી કેવી નથી મટતી. મને ઘસડતા ઓરડામાંથી બહાર આંગણે લઈ આવ્યા. આંગણાની ખરબચડી ઈંટો મારા ઘૂંટણને છોલી રહી હતી. પપ્પા, મને છોડી દો, દુખે છે. હું રડતી વિનંતી કરતી હતી. હમણાં તારો બધો દુખાવો ખતમ કરી દઈશ. મમ્મી લથડતી પડતી પાછળ દોડી. કોઈ તો રોકો એને, કોઈ તો બચાવો મારી દીકરીને. એ પાગલ થઈ ગયા છે. પોતાની દીકરીને મારી નાખશે. મમ્મીની ચીસો સાંભળીને મહોલ્લાના દરવાજા ખુલવા લાગ્યા. લોકો ઘરની બહાર એકઠા થઈ ગયા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો પણ. કોઈ આગળ વધીને પપ્પાને રોકવાની હિંમત ન કરી રહ્યું. બધા તામાશીન બનીને ઊભા હતા. હું મદદ માટે એ બે ચહેરાઓ તરફ જોઈ રહી. કોઈ તો મને બચાવો, હું બદકિસ્મત નથી. ચાચા, મને બચાવો. પણ બધા ચૂપ રહ્યા. પપ્પા મને ઘસડતા મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યા. દાદી ઓસરીમાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેમના ચહેરા પર ડર હતો, ન પસ્તાવો.
ફક્ત એક વિચિત્ર શાંતિ લઈ જાય ને દાદીએ પ્રતિ કહ્યું, મારી નાખ આ બદકિસ્મતને, એની બદનસીબીએ તારું બધું ખાઈ લીધું. મમ્મીએ દાદી આગળ હાથ જોડ્યા, એવું ના બોલો, આ તમારી પોતરી છે, તમે જ સમજાવો. દાદીએ મમ્મીને જાણે કીડો હોય તેમ જોયું. પોતરી? આ તો બદકિસ્મતીનું ઠપ્પુ છે. જ્યાં સુધી આ રહેશે ઘરમાં ભૂખ અને તકલીફ જ રહેશે. પછી દાદીએ પપ્પા તરફ જોઈને અવાજ ધીમો કર્યો, નજીક આવીને કાનમાં બોલી, અરે તું શું સમજે છે? સંતોષ તારો દોસ્ત એવું જ માની ગયો હતો. એ તો પહેલેથી ધંધામાં ભાગ આપવાનો ઇનકાર કરતો હતો. આ જન્મી ન હોત તો કદાચ માની પણ જાત, પણ કિસ્મતે તો એ દુકાન પણ સળગાવી દીધી. મારા નાનકડા મગજમાં આ વાત ધડાકા જેવી ઉતરી. સંતોષ, જેનું બધું પૈસા દુકાનમાં લાગ્યું હતું. દાદી શું કહેવા માંગતી હતી? એટલે દુકાનને આગ? હું બધું વિચારું એ પહેલા પપ્પાએ મને ગલીમાં ઘસડવાનું શરૂ કર્યું. એ ગામના ચોક તરફ નહોતા, પણ એ વિરાન રસ્તા તરફ જઈ રહ્યા હતા, જ્યાં ગામનો જૂનો ઊંડો કૂવો હતો. આ સમજતા જ મમ્મીની ચીસો વધુ તીવ્ર થઈ ગઈ. ના, કૂવા તરફ ના લઈ જાઓ, ભગવાન માટે ઊભા રહો. પોતાની દીકરીને કૂવામાં ફેંકશો? હા, ફેંકી દઈશ. પપ્પાએ વળીને મમ્મીને જોયું. તેમની આંખો પાગલ જેવી હતી. આજે હું એને મારીને જ રહીશ. આ નહીં રહે તો બધું ઠીક થઈ જશે. મહોલ્લાના ઘણા લોકો ચૂપચાપ જુલુસની જેમ પાછળ ચાલી રહ્યા હતા. પપ્પા કૂવાની મુંડેર પાસે ઊભા રહ્યા. મને જમીન પર પછાડી દીધી. મમ્મીએ આખરી કોશિશ કરી, દોડીને આવી અને પપ્પાના પગમાં લપટાઈ ગઈ. મારી લાશ પરથી પસાર થઈને જશે, હું મારી દીકરીને મરવા નહીં દઉં. પપ્પા પાગલ થઈ ગયા હતા. એમણે મમ્મીને એક બાજુ જોરથી ધક્કો માર્યો, દૂર હટ. મમ્મીનું માથું કૂવાની પાકી મુંડેરમાં ખૂણે જોરથી અથડાયું. એક પળ માટે એ જડ થઈ ગઈ અને પછી બેહોશ જેવી ધરતી પર પડી. મમ્મી, હું ચીસ પાડી. પપ્પાએ મમ્મી તરફ વળીને પણ ન જોયું. એમણે કૂવાના મોં પર પડેલી જાડી જૂની ચાદર ઝટકો મારીને ખેંચી કાઢી. કૂવાનું કાળું ઊંડું મોં ખુલી ગયું. એમણે મને કૂવા ઉપર ઝુકાવી દીધી. અંધકાર, એક અસહાય ઊંડો અંધકાર, જેમાં મોતની ઠંડી સુગંધ આવી રહી હતી. મને લાગ્યું આજે મારી મોત નક્કી છે. ના, એ એક તૂટેલી દર્દભરી કરુણ પુકાર હતી, જેમને હું બેહોશ સમજતી હતી. એ મમ્મી જમીન પર ઘસડાતી આવી રહી હતી. તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરો લાલ થઈ ગયો હતો, પણ પોતાની દીકરીને મરતી જોઈને એમાં આખરી હિંમત જાગી ઉઠી. મમ્મીએ ઝટકો ખાઈને પપ્પાનો પગ પકડી લીધો. મારી દીકરી નહીં, ભગવાન માટે. પપ્પા એવા ગુસ્સામાં હતા કે હોશ ખોઈ બેઠા હતા. એમણે વળીને જોયું કે મમ્મી પગ પકડે છે અને બોલ્યા, તું પણ એની સાથે મર. પછી એમણે પૂરી તાકાતથી પગ ઝટક્યો અને મમ્મીને ધક્કો માર્યો. મમ્મી થોડા પગલાં ખસેડાઈ ગઈ. હવે કોઈ બચાવી ન શકે. મેં જોરથી આંખો બંધ કરી લીધી. મારા નાના દિલમાંથી એક પુકાર નીકળી. હું ઊંચા અવાજે એ જ શબ્દ બોલી ઉઠી જે મમ્મીએ હું વારંવાર વાંચતી સાંભળતી હતી. હે રામ, જેમ તે કોઈની મોટી મદદ કરી હતી. હે ભગવાન, મારી પણ મદદ કર. બેશક તું બધાની મદદ કરનાર છે. હું પપ્પાના આગલા ઝટકાની રાહ જોઈ રહી હતી, જે મને એ કાળા ઊંડાણમાં ધકેલી દેતા. પણ એ ઝટકો આવ્યો નહીં. એની જગ્યાએ એકદમ ખામોશી છવાઈ ગઈ. પપ્પાની ગર્જના, મમ્મીનું રડવું, દાદીની નફરતભરી અવાજ, બધું એક પળમાં બંધ થઈ ગયું. મારા વાળ પર પપ્પાની પકડ ઢીલી પડી. મને લાગ્યું હું કૂવામાં પડી ગઈ. શું હું મરી ગઈ? શું મોત આટલી શાંત હોય છે? જેવું મેં આંખો ખોલી, હું થીજી ગઈ. પપ્પાએ મને છોડી દીધી હતી, પણ હું પડી નહોતી. જે હાથે મને પકડી રાખ્યો હતો એ હવામાં લટકતો હતો, અને એ હાથને એક મજબૂત હાથે કસીને પકડી રાખ્યો હતો. એક સૂટ બૂટવાળો માણસ હતો, લાંબુ કદ, ચહેરા પર સખ્તાઈ અને ગુસ્સો. પાછળ બે ગાર્ડ ઊભા હતા. મને છોડો. પપ્પા હાથ છોડાવવાની કોશિશ કરતા હતા, પણ એ માણસની પકડ લોખંડ જેવી હતી. એક ઝટકે પપ્પાને પાછળ ધકેલ્યા. પપ્પા સંતુલન ગુમાવીને ધડામ ધરતી પર પડ્યા. ક્યાં સુધી ચાલશે આ જાહેલિયત? એ માણસનો અવાજ ગાજ્યો. ક્યાં સુધી આ અંધકારમાં જીવશો? એણે ડરથી ચૂપ ઊભેલા લોકો તરફ જોયું. એક બાપ પોતાની દીકરીને મારી રહ્યો છે અને તમે તમાશો જોઈ રહ્યા છો. પછી એ મારી તરફ વળ્યા. ગુસ્સાની જગ્યાએ આંખમાં મમતા ઝલકી. હું દોડીને મમ્મી પાસે ગઈ, જે જમીન પર પડીને કહેરાતી હતી. મમ્મી, મમ્મી. હું તેમના ગળે વીંટળાઈ ગઈ. ઊંચકો એમને. એ માણસે ગાર્ડ્સને હુકમ કર્યો, હમણાં હોસ્પિટલની તૈયારી કરો. પપ્પા જમીન પરથી ઊભા થયા, ચહેરા પર ડર અને ગુસ્સો બંને. તમે કોણ છો મારા ઘરના મામલામાં ટાંગ અડાવનાર? એ માણસે પપ્પાને ઘૂર્યા. મને ઓળખ્યો નહીં? હું ચૌધરી બલદેવ. આ જ ગામનો. સામેની મોટી વિરાન હવેલી મારી જ છે. ગામ લોકોમાં ફૂસફૂસાટ શરૂ થઈ. આ ગામના સૌથી ધનિક જમીનદાર હતા. શહેરમાં રહેતા, ગામમાં ભાગ્યે જ આવતા. દાદીએ તરત બોલવાનું શરૂ કર્યું. ચૌધરી સાહેબ, તમે નથી જાણતા,
આ છોકરી મનુષ્ય છે, જન્મ ત્યારથી અમારું સુખ ચેન ખતમ. ચૌધરી બલદેવ હળવેથી હસી પડ્યા. મનહૂસ? એણે દાદી તરફ જોયું. માજી, મનહૂસ લોકો નથી હોતા, સોચ હોય છે. હું પણ પઢેલો લખેલો છું, મારી સંતાનો પણ પઢી લીખી છે. આ જાહિલિયતને કારણે હું ગામ છોડીને ગયો હતો, પણ આજે જોયું કંઈ બદલાયું નથી. એમણે પપ્પા તરફ જોયું. મારી નજર દાદી પર પડી. તેમની આંખોમાં ચમક હતી, જાણે ચૌધરીની દોલતે એમને મોહી લીધા હોય. અને એકદમ દાદીની એ વાત યાદ આવી જે કુવા પાસે કહી રહી હતી, તને શું લાગે છે સંતોષ એવું જ માની ગયો હતો? ચૌધરી બલદેવે પપ્પાને કહ્યું, જો તમને તમારી દીકરી આટલી મનહૂસ લાગે છે, જો એ તમારા માટે બોજો છે, તો એને મને આપી દો. હું એને પોતાની દીકરી બનાવીશ, પાળીશ, ભણાવીશ અને પછી જોઈશ એની મનહૂસિયત મને કેટલું નુકસાન કરે છે. બોલો, મંજૂર છે? ભીડમાં સન્નાટો છવાઈ ગયો. પપ્પા થોડી પળો ચૂપ રહ્યા. તેમની આંખોમાં મારા માટે ફક્ત નફરત હતી. શાયદ એમણે હિસાબ લગાવ્યો કે આ મુસીબતથી છૂટવાનો આ બેસ્ટ મોકો છે. ઠીક છે, પપ્પાએ નફરતથી જમીન પર થૂક્યું. લઈ જાઓ એને, મને નથી જોઈતી આ મનહૂસ. એને મારીને પણ મારી કિસ્મત નહીં બદલાતી. લઈ જાઓ મારી બલા પડથી. મમ્મીએ આ સાંભળ્યું તો ચોંકી ઉઠ્યા. ના, તમે શું કરો છો? આ મારી દીકરી છે. એ ઊભા થવા લાગ્યા, પણ ગાર્ડે રોકી લીધા. ચૌધરી બલદેવે મારી તરફ જોયું. આંખોમાં દર્દ હતું. એમણે હાથ આગળ કર્યા. આજથી તું મારી દીકરી છે. ભૂલી જા કે તારો કોઈ બાપ હતો. પછી મમ્મી તરફ વળ્યા, જે રડતા હતા. તમારી તબિયતનો ઈલાજ હું કરાવીશ અને તમને તમારી દીકરી સાથે મળવા દઈશ. એમણે મારો નાનો હાથ પકડ્યો. અમે ચાલવા લાગ્યા. મેં આખરી વખત પાછળ જોયું. ગાર્ડ્સ મમ્મીને ગાડીમાં બેસાડી રહ્યા હતા. પપ્પા નફરતથી મને ઘૂરી રહ્યા હતા અને દાદીના ચહેરા પર એક વિચિત્ર સંતોષભરી મુસ્કાન હતી. એ મને પોતાની સાથે ઘરે લઈ ગયા. હવેલીનો મોટો લોખંડનો દરવાજો ધીમેથી ખુલ્યો. મેં જિંદગીમાં આટલી મોટી, આટલી સુંદર જગ્યા કદી જોઈ નહોતી. ચારે બાજુ લીલા લોન, રંગબેરંગી ફૂલો, મારા જૂના ઘરનું આખું આંગણું એ હવેલીના એક ખૂણામાં સમાઈ જાય. ચૌધરી બલદેવ, જેમને હું હવે બાબા કહેવા લાગી, મારો હાથ પકડીને અંદર લઈ ગયા. એક સાદી સીધી સ્ત્રી ચહેરા પર ચિંતા લઈને ઝડપથી ઓસરી તરફ આવી. બલદેવજી, બધું બરાબર ને? અને આ બાળકી કોણ છે? ચૌધરીએ મારા માથે હાથ ફેરવ્યો. અનુપમા દેવી, આ હાથથી આપણી ત્રીજી દીકરી છે. એનું નામ સપના છે. અનુપમા દેવી, જે મારી નવીમાં બનવાની હતી, આઘાત પામી ગયા. ત્યાં જ અંદરથી બે છોકરીઓ મારા કરતાં થોડી મોટી દોડતી આવી. બાબા, તમે આવી ગયા? બંને એમની સાથે લપેટાઈ ગઈ. રાખી, કાજલ. બાબાએ કહ્યું, આ સપના છે, આજથી તમારી નાની બહેન. રાખીએ મને આશ્ચર્યથી જોયું. બહેન? બાબાએ અનુપમા દેવીને ટૂંકમાં બધું કહ્યું. કૂવાની વાત છોડીને બસ એટલું કહ્યું કે એના બાપે એને ઘરથી કાઢી મૂકી છે. અનુપમા દેવીની આંખો ભરાઈ આવી. એમણે મને છાતી સાથે વીંટી લીધી. હે ભગવાન, આટલી નાની બાળકી પર આટલો જુલમ! ડર નહીં મારી બચ્ચી, હવે કોઈ તને કંઈ નહીં કહે. આ તારું ઘર છે. આ પહેલીવાર હતું જ્યારે મારી પોતાની મા સિવાય કોઈએ મને આટલી મોહબ્બતથી ગળે લગાવી હતી. હું આશ્ચર્યમાં હતી કે પહેલેથી બે દીકરીઓનો બાપ, જે ગામની સોચથી એકદમ અલગ હતો, એણે ત્રીજી દીકરીને પણ અપનાવી લીધી. એ ઘરમાં એટલી રોનક, એટલી શાન હતી કે હું જોઈ રહી હતી. હવેલીની દરેક વસ્તુ મારી કલ્પનાથી પણ સુંદર હતી. રાખી, કાજલ મને પોતાના ઓરડામાં લઈ ગઈ. એ ઓરડો મારા જૂના ઘરથી પણ મોટો હતો. ત્યાં ઢીંગલીઓ, રમકડા, નરમ પથારી. સપના, તું અમારી સાથે રમશે? કાજલે હસીને પૂછ્યું. હું ફક્ત ડોકું ધોણાવી શકી. મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. અનુપમાજી મારા માટે નવા કપડાં લાવ્યા, મને નહડાવી. જ્યારે મેં આઈનામાં પોતાને જોઈ તો પોતે ઓળખી ન શકી. મેલા કપડાં, ઉજળેલા વાળવાળી એ ગંદી છોકરી ક્યાંક ખોવાઈ ગઈ હતી. રાતે હું નરમ પથારીમાં સૂતી હતી, પણ ઊંઘ મારી આંખોથી દૂર હતી. મને મારી માં રેખાની યાદ આવતી હતી. એ કેવી હશે? બરાબર તો હશે ને? ત્યાં જ મને બાબાનો અવાજ સંભળાયો. એ પાસેના ઓરડામાં કોઈને ફોન પર બોલતા હતા. હું ડગલે ડગલે દરવાજે ગઈ. ડૉક્ટર સાહેબ, રેખા કેવી છે? ઈજા વધારે ઊંડી તો નથી ને? ભગવાનનો શુકર છે, હવે હાલત સારી છે. તમે ઈલાજની કોઈ કસર ન છોડશો, પૈસાની ચિંતા ન કરશો. બસ એ ઝડપથી સાજી થઈ જાય. મારા દિલને શાંતિ મળી. મારી માં સાજી હતી. પછી બાબાએ બીજો ફોન મળાવ્યો. આ વખતે અવાજ થોડો સખત હતો. બિરજુ, મારે એ દુકાન સળગવાની પૂરી રિપોર્ટ જોઈએ. ના, આ કોઈ અકસ્માત નથી લાગતો. સંતોષ પર નજર રાખો. આગ લાગે એ પહેલા એ ક્યાં હતો એને શોધો, અને સુરેશ તથા એની બુઢીમાં પર પણ ધ્યાન રાખો. મને લાગે છે કે આ બધા રમતમાં એ બુઢિયાનો હાથ છે. મેં ડરથી મોઢું બંધ કરી લીધું.
સંતોષ દાદી એ જ નામ જે કૂવા પાસે દાદીએ લીધા હતા અને એ જ નામ જે મેં એ રાતે ગોદામમાં સાંભળ્યા હતા. બાબાને શંકા કેવી રીતે થઈ? તો શું ખરેખર દુકાળને આગ લગાવી હતી? આગલા થોડા દિવસોમાં મારી જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ. હું સ્કૂલ જવા લાગી. રાખી કાજલે મને પોતાની સખી બનાવી લીધી. અનુપમાજી મને પોતાની દીકરીઓ કરતાંય વધુ પ્યાર કરવા લાગ્યા. એક અઠવાડિયા પછી બાબા બપોરના જમવા પર આવ્યા. ચહેરા પર ચમક હતી. અનુપમા, મુબારક હો. બાબાએ હસતા હસતા કહ્યું, એક એક્સપોર્ટ ઓર્ડર માટે આપણે મહિનાઓથી મહેનત કરતા હતા, આજે મંજૂર થઈ ગયો, એ પણ બમણી કિંમતે. અનુપમાજીએ મલકાતા મલકાતા કહ્યું, મેં કહ્યું તું ને બધું ઠીક થઈ જશે. બાબા મારી તરફ વળ્યા. હું ડ્રોઈંગ રૂમમાં બેઠી પુસ્તક વાંચતી હતી. એ મારી પાસે આવ્યા, માથે હાથ ફેરવ્યો. આ બધું ભગવાનની કૃપા છે અને આ ઘરમાં આવેલી એ બરકતનું અસર છે. હળવેથી હસીને બોલ્યા, દીકરીઓ મનહૂસ નથી હોતી, દીકરીઓ તો લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. પછી મને કહ્યું, ચાલ બેટા તૈયાર થઈ જા. મેં વચન આપ્યું હતું ને, તારી મમ્મી હવે ઘણી સારી છે, આપણે એમને હોસ્પિટલમાંથી લેવા જઈએ. હું ખુશીથી ફૂલી ન ફળી. બીજે દિવસે હું બાબાની ગાડીમાં બેઠી. દિલમાં ડર અને ખુશી બંને નાચતા હતા. હોસ્પિટલનો સફેદ ઓરડો મારા જૂના માટીના ઘરથી એકદમ અલગ હતો. મમ્મી સાપ પથારીમાં સૂતા હતા, માથે પાટો બંધાયેલો. મમ્મી, હું દોડીને એમના ગળે વળગી પડી. મારી બચ્ચી. મમ્મીએ મને છાતીએ ચોંટાડી લીધી. એમના આંસુ મારા વાળમાં ભીંજાઈ ગયા. તું ઠીક તો છે ને? કોઈએ કંઈ કીધું નહીં ને? ના મમ્મી, એ બધા ખૂબ સારા છે. બાબા, અનુપમા, માં, રાખી, કાજલ બધા મને ખૂબ પ્યાર કરે છે. મમ્મીએ દરવાજે ઊભેલા બાબા તરફ જોયું. આંખોમાં કૃતજ્ઞતા ઝલકી. ચૌધરી સાહેબ, આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બાબા હસ્યા. ઉપકાર કેવો રેખાજી? સપના આવે મારી પણ દીકરી છે અને એક ખુશ ખબર છે, તમારે એ નર્ક જેવા ઘરમાં પાછા ફરવું નહીં. હવેલી પાસે જ એક નાનકડું પાકું મકાન ભાડે લીધું છે, તમે ત્યાં રહેજો. સપના રોજ સ્કૂલેથી આવીને તમને મળશે. કોઈ ચિંતા નહીં, તમારો બધો ખર્ચો હવે મારો. મમ્મી પાસે બોલવાનું કંઈ બચ્યું નહીં. એ ફક્ત રડતી રહી. જ્યારે અમે હોસ્પિટલથી બહાર નીકળ્યા ત્યાં એક સ્ત્રી દેખાઈ, જેને હું ફરી કદી ન જોવા માંગતી હતી. દાદી. એ કદાચ કોઈ કામથી આવી હતી, પણ જ્યારે એમણે મને સાફ સુથરા કપડામાં બાબાનો હાથ પકડેલો જોયો તો આંખોમાં આશ્ચર્ય અને જલન એક સાથે તરી આવી. તો આ નવું ઠેકાણું છે, દાદીએ વ્યંગથી કહ્યું. વાહ ચૌધરી સાહેબ, એ મનહૂસને તો મહેલમાં લઈ આવ્યા. હું ડરીને બાબાની પાછળ છુપાવા જતી હતી એટલે એમણે મારો હાથ કસીને પકડી લીધો. જીભ સાચવીને બોલો, આઈજી. બાબાનો અવાજ ઠંડો હતો. આ મારી દીકરી છે, સપના ચૌધરી. એને મનહૂસ કહેવાની હિંમત ન કરતા. દાદીએ તાકીને કહ્યું, દીકરી? હા, કિસ્મત તો ખરેખર એની સારી છે. બાબા બોલ્યા, હોઈ શકે, પણ હવે તમારી કિસ્મત ખરાબ થવાની છે. દાદીનો ચહેરો પીળો પડી ગયો. શું મતલબ? સંતોષ ક્યાં છે આજકાલ? સાંભળ્યું છે ગામ છોડીને ભાગી ગયો. દાદીની આંખો ફાટી ગઈ. અમને શી ખબર? એ ચોર સાથે અમારો શો સંબંધ? મેં એને ચોર કહ્યો નથી. બાબા શાંતિથી બોલ્યા. તમે કેમ કહો છો? દાદી પરસેવે નહાઈ ગઈ. ખેર, પોલીસ ટૂંક સમયમાં એને શોધી લેશે. પછી ખબર પડશે કે બિચારા સુરેશની દુકાનમાં આગ એણે પોતે લગાવી હતી કે તમારા કહેવાથી લગાવી હતી. ખોટું, આ બધું ખોટું છે. દાદીએ ચીસ પાડી. અમને ફસાવાની કોશિશ ન કરો. ફસાવ્યું તો તમે જ એ માસૂમને. બાબાએ મારી તરફ ઈશારો કર્યો. હવે બધી સચ્ચાઈ સામે આવશે. બાબા મારો હાથ પકડીને ત્યાંથી ચાલ્યા ગયા. દાદી ત્યાં જ કાંપતી ઊભી રહી ગઈ. મારી જિંદગી હવે સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. હું રોજ સ્કૂલે જાઉં, પાછી ફરતા રેખા મમ્મીના નવા ઘરે જાઉં. એ હવે પહેલાં કરતાં ઘણી સારી હતી. ચહેરા પર શાંતિ અને મને ખુશ જોઈને એ પોતે મલકાતી. બાબાનો ધંધો દિન દુગણી રાતે ચોગુણી ચડતો ગયો. ઘણા મહિના વીતી ગયા. હવે હું ગામની ગલીઓથી ડરતી નહોતી. એક દિવસ બાબા મને સ્કૂલેથી પાછા લાવતા હતા. ગાડી ગામના બજાર મધ્યથી પસાર થતી હતી. ખૂબ ભીડ હતી. અચાનક મારી નજર એક માણસ પર પડી. ફાટેલા મેલા કપડાં, ઉલઝેલા વાળ, ચહેરા પર થાક અને લાચારી. રસ્તાની ધારે બેઠો લોકો આગળ હાથ પસારતો હતો. જેવી અમારી મોંઘી ગાડી નજીકથી ગઈ, એણે ભીખ માગવા માટે માથું ઊંચું કર્યું. એક પળમાં બધું થંભી ગયું. એ મારા પપ્પા હતા. મેં પાછળ વળીને જોયું. પપ્પાનો તૂટેલો ચહેરો, ધ્રુજતા ફેલાયેલા હાથ મારી આંખોમાં જામી ગયા. ગાડી આગળ નીકળી ગઈ, પણ મારું દિલ ત્યાં જ બજારમાં રહી ગયું. બાબા, મારો અવાજ ધ્રુજી ગયો. એ પપ્પા હતા. બાબાએ ગાડી ચલાવતા ગહેરી શ્વાસ લીધી. ચહેરા પર દુઃખ અને મજબૂતી બંને ઝલક્યા. હા બેટા,
મેં પણ જોઈ લીધા. આ દુનિયા ખૂબ સ્વાર્થી છે સપના. માણસ જે વાવે એ જ લણે છે. પણ બાબા એ ભીખ માગતા હતા. શું એ આટલા ગરીબ થઈ ગયા? મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. બાબાએ હવેલીના ગેટ પર ગાડી વાળતા કહ્યું, ખરી ગરીબી પૈસાની નથી, સોચની હોય છે. તારા પપ્પા પોતાની સોચને કારણે આજે આ હાલતમાં છે. હું ચૂપ થઈ ગઈ. દિલમાં એ દ્રશ્ય ફરતું રહ્યું જે પપ્પા મને મારી નાખવા તત્પર હતા. આજે કેટલા લાચાર લાગતા હતા. હવેલી પહોંચતા જ હું સીધી રેખા મમ્મી પાસે ગઈ. એમની સાથે ચોટીને ફૂટીને રડી પડી. બોલી ન શકી, ફક્ત રડતી રહી. બાબા સીધા પોતાના સ્ટડી રૂમમાં ગયા. ખૂબ ગંભીર હતા. ફોન ઉપાડ્યો, એક નંબર મળાવ્યો. બિરજુ? હા, હું ચૌધરી બોલું છું. અવાજમાં ઠેરાવ હતો. વખત આવી ગયો છે. સુરેશને મેં આજે બજારમાં ભીખ માગતા જોયો. બીજી બાજુએથી કંઈક કહેવાયું. ના, હજુ નહીં, બાબાએ જવાબ આપ્યો. પહેલાં એની મા સાથે મળવું જરૂરી છે. આ બધાની જડ એ બુઢી જ છે. કાલે સવારે સુરેશને હવેલી લઈ આવજે. પણ આજ સાંજે હું પોતે એની મા સાથે મળીશ. ફોન બંધ કરીને બાબા થોડીવાર આંખો બંધ કરીને ખુરશીમાં બેઠા રહ્યા. શાંત થતાં જ બાબા ગાડી લઈને ગામના જૂના મહોલ્લા તરફ નીકળી પડ્યા. જ્યાં અમારું જૂનું ઘર હતું એ ઘર હવે પહેલાં કરતાંય વધુ તૂટેલું લાગતું હતું. દરવાજો ખટખટાવ્યો. દાદીએ ખોલ્યો. ચૌધરીને પોતાને દ્વારે જોઈને ચોંકી ગયા. ચૌધરી, તમે અહીં શું કરવા આવ્યા? તમારું કરેલું જોવા આવ્યા છો? આઈજી, બાબાનો લહેજો ઠંડો હતો. મેં બિના જ્ઞાત અંદર ઘૂસી ગયા. મુબારક હો, તમારો દીકરો આજે બજારમાં ભીખ માગતો હતો. દાદીનો ચહેરો ઉતરી ગયો. તો હું શું કરું? એની કિસ્મત જ એવી છે. બધું એ મનહૂસ છોકરીના કારણે થયું. ખરેખર? બાબા હળવેથી હસ્યા. આ બધું તમારા લાલચના કારણે થયું છે. સી બકવાસ છે? દાદી ભડકી ઉઠ્યા. કયો લાલચ? એ જ લાલચ. બાબાનો અવાજ ધીમો પણ ડરામણો થઈ ગયો. જેના માટે તમે પોતાના દીકરાનું ઘર બાળી નાખ્યું. દાદીના હાથ કાંપવા લાગ્યા. ખોટું, આ બધું ખોટું છે. હવે ખોટું નહીં ચાલે. બાબા બોલ્યા. સંતોષ પકડાઈ ગયો છે. એ જ સંતોષ જેની સાથે સુરેશે દુકાન ખોલી હતી અને એણે બધું કહી દીધું છે. દુકાનમાં આગ કેવી રીતે લાગી, કોણે પૈસા આપ્યા, કોણે કહ્યું કે દુકાન સળગાવી દે જેથી સુરેશ મજબૂર થઈને ઘર જમીન વેચી દે અને પછી એ બાળકી પર જ બધો આરોપ આવશે. સુરેશ ગુસ્સે થઈને એને મારી નાખશે અને તમે આરામથી આ જમીન વેચીને શહેર ચાલ્યા જશો. ના, એ ખોટું બોલે છે. મેં કંઈ નથી કર્યું, તમે જ કર્યું છે. બાબા ગરજ્યા. તમે સંતોષને ઉશ્કેર્યો. તમે જ કહ્યું કે દુકાન સળગાવી દે. તમે જે ઈચ્છ્યું કે એ બાળકી મરી જાય અને તમે માલામાલ થઈ જાઓ. બોલો, સાચું છે કે નહીં? દાદી જમીન પર ઢળી પડ્યા. હાથ ધ્રુજતા હતા. તમે ફક્ત દુકાન નથી સળગાવી. બાબાના અવાજમાં નફરત હતી. તમે પોતાના દીકરાની જિંદગી સળગાવી, રેખાની ખુશીઓ સળગાવી અને એ માસૂમ સપનાનું બાળપણ પણ. દાદી હવે રડતી હતી પણ એ શરમના આંસુ નહોતા, એ પકડાઈ જવાનો ડર હતો. બાબા વળ્યા. કાલ તમારો દીકરો સુરેશ હવેલી આવશે. હું એને એક મોકો આપીશ. એટલે નહીં કે એ માફીને લાયક છે, પણ એટલે કે એ સપનાનો બાપ છે અને રેખાનો પતિ હતો. હવે તમારો હિસાબ ઉપરવાળો કરશે. બાબા ત્યાંથી ચાલ્યા ગયા. પાછળ દાદી પોતાના કૃત્ય પર પસ્તાતી રહી, પોતાની બરબાદી પર માતમ કરી રહી. સસ્પેન્સનો પહેલો પડદો ઊંચો થઈ ગયો. બીજી સવારે હવેલીમાં એક વિચિત્ર શાંતિ હતી. હું સ્કૂલ જવાની તૈયારી કરતી હતી. બાબાએ મને બોલાવી. સપના બેટા, આજે તું સ્કૂલ નહીં જાય. એમનો લહેજો ખૂબ ગંભીર હતો. કેમ બાબા, બધું ઠીક તો છે ને? હા બેટા, આજે જૂના હિસાબ ચૂકતા કરવાનો દિવસ છે. એમણે મારો હાથ પકડ્યો. મને ખબર છે આજે તું મારી સાથે છે અને હા, મેં તારી મમ્મીને પણ બોલાવી છે. એ હમણાં જ આવી જશે. મારું દિલ ધડક ધડક થવા લાગ્યું. મને લાગ્યું આજે કંઈક ખૂબ મોટું થવાનું છે. થોડી વારમાં મમ્મી પણ આવી ગયા. મમ્મીનો ચહેરો બેચેન હતો. એમને પણ કંઈ સમજાતું નહોતું. બાબાએ અમને બંનેને સ્ટડી રૂમમાં બેસાડ્યા. પછી બિરજુ કાકા અંદર આવ્યા. બાબાના સૌથી વિશ્વાસુ માણસ ચૌધરી સાહેબ એ આવી ગયો છે, અંદર મોકલો. દરવાજો ખુલ્યો. એક વ્યક્તિ ધ્રુજતો અંદર આવ્યો. એ મારા પપ્પા હતા. કાલના મેલા ફાટેલા કપડાની જગ્યાએ આજે કોઈના આપેલા જૂના પણ સાફ કપડાં પહેરેલા, પણ હાલત ખૂબ ખરાબ, કમજોર, આંખો અંદર ઘસી ગયેલી, હાથ સતત ધ્રુજતા, જેવા એમણે મને અને મમ્મીને ખુરશીઓ પર બેઠેલા જોયા. દ્વાર પર જ થંભી ગયા. શરમ, ડર અને પસ્તાવાનું તોફાન ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. રેખા, એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સપના. મમ્મીએ રડતા મોં બીજી તરફ ફેરવી લીધું. આવો સુરેશ. બાબાનો ભારે અવાજ ગુંજ્યો. અંદર આવો અને જમીન પર બેસો. પપ્પા મુજરીમની જેમ માથું ઝુકાવીને અંદર આવ્યા.
કાર્પેટ પર ગોઠણ ટેકવીને બેઠા. જાણો છો તમને અહીં કેમ બોલાવ્યા છે? ચૌધરી સાહેબે સખત અવાજે પૂછ્યું. પપ્પાએ બંને હાથ જોડી દીધા. ચૌધરી સાહેબ, મને માફ કરી દો. હું ભૂખો હતો. મેં તમારી દીકરીને જોઈ. મારાથી ભૂલ થઈ ગઈ. હું આગળથી કદી બાબા ગરજ્યા. તમને શું લાગ્યું ભીખ માગવાના ગુનામાં બોલાવ્યા છે? ના સુરેશ, તમને એનાથી મોટા પાપ માટે બોલાવ્યા છે. પપ્પા ડરથી ધ્રુજવા લાગ્યા. કયું પાપ? બાબાએ મારી તરફ ઈશારો કર્યો. એ પાપ જે તમે આ માસૂમ સાથે કર્યું. પપ્પાની આંખો ભરાઈ આવી. મેં એને મારી હતી. મેં એને કૂવામાં. એ ફૂટી ફૂટીને રડવા પડ્યા. મને માફ કરી દો ચૌધરી સાહેબ, મારી અક્કલ ફરી ગઈ હતી. મારી માં કહેતી હતી એ મનુષ્ય છે. મારી દુકાન સળગી ગઈ. બધું ખતમ થઈ ગયું. બાબાએ ગુસ્સાથી ટેબલ પર હાથ પછાડ્યો. આજે પણ તમને લાગે છે કે તમારી દુકાન આ બાળકીના કારણે સળગી હતી? પપ્પાએ આશ્ચર્યથી માથું ઊંચું કર્યું. તો બીજા કયા કારણે સાહેબ? બિરજુ, બાબાએ જોરથી બોલાવ્યું. દરવાજો ખુલ્યો. અંદર એક બુઝુર્ગ સ્ત્રીને લાવવામાં આવી. પપ્પાએ જોયું તો પગ તળે જમીન ખસી ગઈ. એ દાદી હતા. ચહેરા પર અને શરમથી ભરેલો, આંખોમાંથી આંસુનો પ્રવાહ. આઈ, તમે અહીં? પપ્પાનો અવાજ ધ્રુજી ગયો. બાબા ખુરશીએથી ઊભા થયા. પપ્પાની સામે આવીને બોલ્યા. સુરેશ, તું પોતાની દીકરીને મનુષ્ય કહેતો રહ્યો, પત્નીને મારતો રહ્યો, કારણ કે એને મનુષ્ય દીકરી જન્મી. પણ સાચું જાણવું છે? એમણે દાદી તરફ આંગળી ચીંધી. તારી દુકાન, તારો ધંધો આ સ્ત્રીએ સળગાવ્યો છે. એક પળમાં ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ના, પપ્પાનો અવાજ ધ્રુજી ગયો. આ ખોટું છે. મારી માં એવું ન કરી શકે. તો પૂછ પોતાની માં પાસે. બાબા ગરજ્યા. પૂછ એને સંતોષને પૈસા કોણે આપ્યા હતા દુકાન સળગાવવા માટે? પપ્પાએ દાદી તરફ જોયું. એ પૂરી રીતે કાંપવા રહ્યા હતા અને અચાનક ફૂટી પડી. હા, મેં કર્યું હતું. બધું મેં જ કરાવ્યું હતું. પપ્પા પથ્થર બની ગયા. હું એ જમીન વેચવા માંગતી હતી. દાદીએ ચીસ પાડી. તું એ રેખા અને એની દીકરીના ચક્કરમાં પડ્યો હતો. મેં વિચાર્યું દુકાન સળગશે, આરોપ એના પર આવશે, તું એને ઘરેથી કાઢી મૂકીશ અને આપણે બધા શહેર ચાલ્યા જઈશું. આ સાંભળીને પપ્પાનો ચહેરો સફેદ પડી ગયો. એને સમજાઈ ગયું એમનો બધો ગુસ્સો, નફરત, કૂવો, મારપીટ બધું એક ખોટા આધાર પર ટકેલું હતું. જેના પર એ સૌથી વધુ ભરોસો કરતા હતા એ જ એમની જડ કાપી રહી હતી. અને જેને એમને મનુષ્ય સમજતા હતા એ તો સૌથી માસૂમ હતી. પપ્પા ધીમે ધીમે ઘૂંટણ ટેકવીને પડ્યા. ફ્લોર પર રેંગતા મારી પાસે આવ્યા. બંને હાથ જોડી દીધા. સપના, મારી દીકરી, મને માફ કરી દે બેટા. એમનો અવાજ તૂટી રહ્યો હતો. હું બરબાદ થઈ ગયો છું. તારી માં પણ ભૂખી છે. દીકરીઓ મનુષ્ય નથી હોતી. મનુષ્ય આપણી સોચ છે. એ મારા પગ પકડવા જતા હતા. બાબાએ એમને પાછળ ધકેલી દીધા. બસ સુરેશ, માફી એની પાસે નહીં, જેના પર જુલ્મ કર્યો એની પાસે માગો. પપ્પા રડતા રડતા મમ્મી પાસે ગયા. રેખા, મને માફ કરી દે. મેં ખૂબ મોટું પાપ કર્યું. મમ્મી ફક્ત રડતી રહી. પપ્પા ફરી મારી તરફ વધ્યા. બેટા, ચાલ મારી સાથે. આપણે ફરીથી બધું શરૂ કરીશું. મેં જાણી લીધું હું તારાથી ખૂબ પ્રેમ કરું છું. મેં રડતા બાબા તરફ જોયું. બાબાએ મારા માથે હાથ મૂક્યો. ના સુરેશ, સપના અહીં જ રહેશે. હવે એ મારી દીકરી છે. પપ્પાના ચહેરા પર આશ્ચર્ય. બાબા બોલ્યા. મારી ફેક્ટરી પાછળ મજૂરોના ક્વાર્ટર છે. ત્યાં એક નાનકડું ઘર ખાલી છે. કાલથી તમે ત્યાં રહેશો અને મારી ફેક્ટરીમાં મજૂર બનીને કામ કરશો. દિવસ રાત મહેનત કરજો, જેથી સમજાય કે તમે કેટલો મોટો ગુનો કર્યો છે. પપ્પાની આંખો નીચે રહી. એ કંઈ બોલી ન શક્યા. પછી બાબા મમ્મી તરફ વળ્યા. ફેસલો તમારો છે રેખા. સપના અહીં જ રહેશે. પણ તમે ઈચ્છો છો તો સુરેશ સાથે રહી શકો, અથવા હું તમારા માટે અલગ વ્યવસ્થા કરી દઈશ. મમ્મીએ આંસુ લૂંટતા કહ્યું. હું પતિની સાથે જ રહીશ સાહેબ. કદાચ ભગવાને એની સુધારણા માટે જ મને જીવતી રાખી. બાબાએ માથું હલાવ્યું. ઠીક છે બિરજુ, એમને ઘર બતાવશે. અને યાદ રાખજો સુરેશ, તારી દીકરી તારી પાસે મળવા નહીં આવે. પણ રેખા, તું જ્યારે ઈચ્છે પોતાની દીકરીને મળી શકે છે. પપ્પાએ માથું ઝુકાવી દીધું. એ દિવસ મારી જિંદગીનો નવો વળાંક હતો. જે પપ્પા મને કૂવામાં ફેંકવા તત્પર હતા, આજે બાબાની ફેક્ટરીમાં મજૂર છે. અને મારી માં રેખા ભલે એમની પાસે રહે, પણ મારા દિલમાં એમનો દર્દ છે. વખત આગળ વધતો ગયો. હું હવેલીમાં મારી નવી જિંદગીમાં રમી ગઈ. બાબાએ પોતાનું વચન નિભાવ્યું. રોજ સ્કૂલેથી પાછા ફરતા હું એ નાનકડા ઘરની બહાર ઉતરતી, જ્યાં મમ્મી મારી રાહ જોતી હોય. એ મને ગળે લગાવે, મારા માટે ખાવાનું બનાવે અને હું ત્યાં જ બેસીને હોમવર્ક કરતી. ક્યારેક પપ્પા ફેક્ટરીએથી થાકેલા હારેલા પાછા ફરે, કપડાં પરસેવે માટીથી ભીંજાયેલા.
મને જોઈને થંભી જાય, કંઈ બોલે નહીં, બસ શરમથી માથું ઝુકાવી લેતા. પપ્પા, એક દિવસે મેં એમને પોકાર્યા. એમણે માથું ઊંચું કર્યું, આંખોમાં આંસુ. ખુશ રહેજે બેટા. પછી ઝડપથી અંદર ચાલ્યા ગયા. મમ્મી કહેતી, પપ્પા ખૂબ બદલાઈ ગયા છે. સપના સારો દિવસ મહેનત કરે અને રાતે તારા માટે કરેલા જુલ્મને યાદ કરીને ચૂપચાપ રડતા રહે. કહે છે, કાશ વખત પાછો ફરે તો પોતાની દીકરીને છાતીએ ચોંટાડી લઉં. હું ચૂપ રહેતી. મારા દિલમાં એમના માટે નફરત તો નહોતી, પણ એ મોહબ્બત પણ નહોતી જે દીકરીને પોતાના પિતા પ્રત્યે હોય, કારણ કે મારા સાચા પિતા તો બાબા હતા. વખતનું પૈડું ફરતું રહ્યું. વર્ષો વીતી ગયા. મેં કોલેજ પૂરું કર્યું. બાબાએ મારી શાદી પોતાની બીજી દીકરીઓની જેમ ધામધૂમથી કરી. મારા સાસરાવાળા પણ ખૂબ સારા. એ લોકો મને ચૌધરીની દીકરી કહીને ગર્વ અનુભવે. શાદી પછી પણ બાબા અને અનુપમા માએ પોતાનો હક ન છોડ્યો. આજે પણ એ મને પોતાની સગી દીકરીઓ કરતાંય વધુ પ્યાર કરે છે. બીજી તરફ પપ્પાએ એટલી મહેનત કરી કે બાબાએ એમને મજૂરથી લઈને સુપરવાઇઝર બનાવી દીધા. હવે એમની પાસે પણ બધું હતું, સારું ઘર, ઇજ્જતની જિંદગી, સુકૂન, અને સૌથી મોટી વાત, એ મને મનહૂસ નહોતા કહેતા. વખત વીતતો ગયો. જિંદગીના પાના ફરતા ગયા. આજે હું એક ખુશહાલ પૂર્ણ જિંદગી જીવું છું. મારી શાદીને ઘણા વર્ષ થઈ ગયા, પણ મારા બે ઘર આજે પણ એવા જ ઊભા છે. એક એ હવેલી જ્યાં મારા બળદેવ બાબા અને અનુપમા માં રહે, જેમણે મને સગી દીકરીઓ કરતાંય વધુ ચાહી, અને બીજું એ નાનકડું પણ સુકૂનભર્યું ઘર જ્યાં મારી સગી મમ્મી પપ્પા રહે. આજે હું રોજની જેમ મમ્મીને મળવા એમના ઘરે આવી. જ્યારે તો પપ્પા આંગણે ખુરશી પર બેઠા માળા ફેરવે છે. ચહેરા પર ના ઉદાસી ના શરમ, બસ એક ગાઢ સુકૂન. ફેક્ટરીની મહેનતથી તબિયત પણ પહેલા કરતાં સારી અને ચહેરા પર અલગ જ ચમક. પપ્પા, મેં હસીને કહ્યું. એમણે માળા રોકીને મને જોયું, પછી બોલ્યા, આવી ગઈ મારી દીકરી, અંદર આવો. તમારી મમ્મી તમારી જ રાહ જોઈ રહી હતી. મમ્મી અંદરથી શરબત લઈને આવી. અમે ત્રણેય આંગણે બેઠા. મેં પૂછ્યું, કામ કેવું ચાલે છે? પપ્પા એ હસ્યા. ભગવાનનો શુકર છે બેટા, ચૌધરી સાહેબે હવે મને સુપરવાઇઝર બનાવી દીધો. મેં એમના ઝુરિયોવાળા હાથ પર પોતાનો હાથ મૂક્યો. પપ્પા, તરક્કી તો ભગવાન આપે છે. એ હસી પડ્યા. ના બેટા, તરક્કી તો ભગવાને એ જ દિવસે આપી હતી જ્યારે તું જન્મી હતી. હું જ આંધળો હતો જે પોતાની કિસ્મતને મનહૂસ સમજતો રહ્યો. મમ્મીએ વાત બદલી. ચાલો હવે જૂની વાતો છોડો. સપના, તમારી સાસુનો ફોન આવ્યો હતો. એ તમારે ખૂબ વખાણ કરતા હતા. પપ્પાએ ગર્વથી મારી તરફ જોયું. કેમ ન કરે વખાણ? મારી દીકરી એવી જ છે. થોડું રોકાઈને બોલ્યા, સપના, હું જાણું છું કે મેં જે કર્યું એ માફીને લાયક નહોતું. ચૌધરી સાહેબ મને નોકરી, ઘર આપીને ઉપકાર તો કર્યો, પણ એમણે મને મોકો પણ આપ્યો કે હું મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકું. એ ઊભા થયા. અલમારીમાંથી નાનકડો ડબ્બો લાવ્યા. જ્યારથી કામ શરૂ કર્યું, દર મહિને થોડા પૈસા અલગ રાખતો હતો. એમણે ડબ્બો મારા હાથમાં મૂક્યો. અંદર સોનાની 2 ચૂડીઓ. આ તારા માટે તોહફો છે, એ બાપ તરફથી, જે તને કદી કંઈ ન આપી શક્યો. એમનો અવાજ ભરાઈ ગયો. આજે મારી પાસે બધું છે, ઇજ્જત, ઘર, સુકૂન, પણ મારી સૌથી મોટી દોલત એ છે કે હવે હું તને પૂરા ગર્વથી દીકરી કહી શકું છું. મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હું ઊભી થઈને એમને ગળે વળગી પડી. પપ્પા, મમ્મી પણ રડતા અમારી સાથે લપેટાઈ ગયા. આ વર્ષો પછી અમારું પહેલું પૂરું પારિવારિક મિલન હતું. ત્યાંથી નીકળીને હું હવેલી પહોંચી. બાબા અને અનુપમા માં લોનમાં બેઠા મારી રાહ જોતા હતા. આવી ગઈ મારી દીકરી. અનુપમા માએ મને ગળે લગાવ્યું. થોડી લેટ થઈ ગયા છે. મેં હસીને કહ્યું. મમ્મી પાસે રોકાઈ ગઈ હતી. બાબાએ મારા માથે હાથ મૂક્યો. ખુશ લાગે છે? ખૂબ ખુશ છું બાબા. મેં એમનો હાથ થામી લીધો. આપે મને જિંદગી આપી. ના બેટા, બાબાએ ધીમેથી કહ્યું. જિંદગી ભગવાન આપે છે. અમે તો તને ફક્ત ફરજ નિભાવી. આજે હું 2 પરિવારની મોહબ્બતમાં લપેટાયેલી સપના ચૌધરી છું. મારા સગા પપ્પા, જેમણે શીખી લીધું કે દીકરીઓ મનહૂસ નથી, મનહૂસ તો સોચ હોય છે. અને મારા બાબા, જેમણે મને પાડીને દુનિયાને બતાવી દીધું કે દીકરીઓ બોજ નથી, ભગવાનની સૌથી મોટી રહેમત છે. જ્યારે ભગવાન કોઈને પરીક્ષામાં મૂકે તો કારણ નથી ચીનવતો, ફક્ત પરખે છે. મારા પપ્પા એ ઇમ્તિહાનમાં હારી ગયા અને બધું ગુમાવી બેઠા, પણ બાબાએ સ્વીકાર્યું અને ભગવાને એમને પહેલા કરતાંય વધુ નવાજ્યા. સાચું તો એ છે કે મનહૂસિયત માણસોમાં નથી હોતી, માણસની નાસમજી અને નાશુકરીમાં હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને હાઈપ આપો. અને એવી જ રોમાંચક શિક્ષણ આપનારી સસ્પેન્સ ભરી વાર્તાઓ સાંભળવા માટે
મારી સાથે જોડાયેલા રહેજો. આ પૂરી વાર્તા કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા આપવાનો છે. ધન્યવાદ. અને યાદ રાખજો, જ્યારે પણ કોઈ દીકરીને મનુષ્ય કહેવામાં આવે, તમે કહેજો, ના, એ લક્ષ્મી છે. દીકરીઓ બોજ નહીં, પણ ઘરની રોનક હોય છે.